નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં ફરી એકવાર એલસીબીનો મોટો પ્રહાર। ખનન માફિયાઓ પર ત્રાટકી એલસીબી। એલસીબીએ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તો ક્યાં ચાલતું હતું આ ખનનનું કારોબાર? આવો જાણીએ સમગ્ર અહેવાલમાં। સાયલાના મદારગઢ પાસે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતી એલસીબી। એલસીબી ને બાતમી મળે છે કે સાયલાના મદારગઢ પાસે કાળા પથ્થરનું ખનન જે છે તે ચાલી રહ્યું છે। બાતમીના આધારે એલસીબી અને ખનીજની ટીમ જે છે તે વિસ્તાર પર પહોંચી અને સ્થળ તપાસ કરે છે। જ્યારે એલસીબી સ્થળ પર પહોંચે છે ત્યારે ત્યાંથી 2 કરોડથી વધુનો મુદ્દામાલ જે છે તે એલસીબી દ્વારા જપ્ત કરવામાં આવે છે। દરોડા દરમિયાન ગેરકાયદેસર ખનનના સ્થળ પરથી 3 હિટાચી, 2 ડમ્પર, 1 કમ્પ્રેશન મશીન, 1 ટ્રેક્ટર બોરવેલનું સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવે છે। આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે।